મિત્તલ અને પાયલની સરેરાશ ઉંમર 21 વર્ષ છે. તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 4:3 છે. પાયલની હાલની ઉંમર અને મિત્તલની હાલની ઉંમર કેટલી છે? તો આપણે આને સોલ્વ કરશું. મિત્તલ અને પાયલની સરેરાશ ઉંમર કેટલી છે? તો કે 21 વર્ષ. તો કે આ મિત્તલ અને પાયલ આ બંનેની સરેરાશ 21 વર્ષ છે. એટલે 1 ને 2 છે એટલે આને આપણે 2 વડે ગુણી નાખશું. એટલે આપણને એનો ટોટલ ઉંમરનો સરવાળો મળશે. આ શું મળ્યો? તો કે ઉંમરનો સરવાળો મળ્યો. તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 4:3 છે. તો કે આ મિત્તલ અને પાયલ એનો ગુણોત્તર કેટલો છે? તો કે 4x અને 3x. આને આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ. આ 4x ને 3x એટલે કેટલા થયા? બરાબર 7x. પણ 7x એટલે આપણે ટોટલ ઉંમર કેટલી છે? તો કે 42. તો હવે આપણે xના સૂત્રનો કરતા બનાવશું. 42/7. 7નો ઘોડિયો બોલશું. 7 × 42 એટલે x આપણને કેટલા મળ્યા? 6. તો આ x આપણને મળ્યા તો એના ઉપરથી આપણને બંનેની ઉંમર મળી જશે. ધારો કે આમાં કિંમત મૂકીએ તો કે મિત્તલ કેટલી છે? તો કે 4x છે. એટલે 4 × 6 624. તો કે 24 વર્ષ મિત્તલની ઉંમર થશે. અને પાયલ કેટલી છે? તો કે 3x. 3 × 6 6 તેરી 18 એટલે 18 વર્ષ એ પાયલની ઉંમર થશે. તો કે આમાંથી કયો ઓપ્શન સાચો પડશે? તો કે 18 વર્ષ અને 24 વર્ષ. કેમ પૂછેલ છે? પાયલની હાલની ઉંમર અને મિત્તલ પાયલની પહેલાં પૂછેલ છે એટલે 18 વર્ષ અને 21 અને 24 વર્ષ. ઓકે, તો આપણો ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. ભૂમિ અને હેતલની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 8:5 છે. 8 વર્ષ પછી ભૂમિની ઉંમર 40 વર્ષની થશે. 6 વર્ષ પહેલાં હેતલની ઉંમર કેટલી હતી? તો કે આપણે આને સોલ્વ કરશું. ભૂમિ અને હેતલ, તો કે આપણે 2 નામ આપ્યા છે, ભૂમિ અને હેતલ. એનો બંને વચ્ચેનો ગુણોત્તર આપણને આપ્યો છે 8x અને 5x. હવે આગળ વધશે. 8 વર્ષ પછી ભૂમિ આપણને આ ગુણોત્તર હાલનો આપ્યો છે. હાલની ઉંમરનો ગુણોત્તર 8:5 છે. હવે અહીંયા એમ કીધું છે 8 વર્ષ પછી ભૂમિની ઉંમર કેટલી થશે? 40 વર્ષ. એટલે 40 તો એ 8 વર્ષ પછી થશે. તો આજે એ કેટલાની થશે? આજે એ 32 વર્ષની હશે. આજે એટલે કેટલા? તો કે 8x. એટલે તો કે 8x બરાબર કેટલા થાય? 32 વર્ષની થતી છે. એક્સને આપણે સૂત્રનો કરતા બનાવશું. 32/8. x બરાબર આપણને કેટલા મળશે? 832. x બરાબર આપણને મળશે 4. હવે આ એક્સની કિંમત આપણે મૂકશું તો આપણને હેતલની હાલની ઉંમર પણ મળી જશે. એટલે 5x બરાબર 4 × 5. કારણ કે આ x છે 4 છે એક્સની કિંમત છે. 520. આ 20 આપણને કોની ઉંમર મળી? તો કે હેતલની ઉંમર મળી. આ હેતલની હાલની ઉંમર મળી છે. આપણને કઈ માંગી છે? 6 વર્ષ પહેલાં હેતલની ઉંમર કેટલી હતી? તો કે આમાંથી આપણે 6 વર્ષ જે બાદ કરશું એટલે આપણને મળશે 6 જે જાય એટલે 14 વર્ષ. તો કે આપણને હાલની ઉંમર કેટલી મળી હેતલની? તો કે 14 વર્ષ. તો કે ઓપ્શન સી આપણો સાચો આન્સર થશે.